મોરબી શહેરનું એકમાત્ર ગ્રાઉન્ડ એલી ગ્રાઉન્ડ છે। આ ગ્રાઉન્ડમાં સવારથી લઈને સાંજ સુધી જે છે યુવાનો જે છે એ દોડની પ્રેક્ટિસ કરતા હોય છે। અહીંયા અમુક જે યુવાનો જે છે તે ક્રિકેટ પણ રમવા આવતા હોય છે। ત્યારે સવારે વહેલી સવારથી લઈને સાંજ સુધી અહીંયા બાળકો અને યુવાનો જે છે તે ક્રિકેટ રમતા હોય છે। પરંતુ એકમાત્ર આ જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડની ઘોર ખોદાઈ ગઈ છે। અવારનવાર અહીંયા મેળા આવે છે, સખી મેળો હોય, રાખી મેળો હોય સહિતના જુદા જુદા નામે અહીંયા મેળા આવે છે। પરંતુ મેળા થયા બાદ મેળો કરે એનો કોઈ વાંધો નથી, કારણ કે એ પણ રોજગાર જે લોકોને આપે છે। પરંતુ મેળો થયા બાદ 4-5 દિવસ થયા છતાં પણ અહીંયા સફાઈ નામે થતી નથી। ત્યારે આજે 23 તારીખે મેળો પૂરો થઈ ગયો છે, આજે 26 તારીખ થઈ, હજી પણ અહીં સફાઈ થઈ નથી। ત્યારે અહીંયા સ્થાનિક જે છે કે જ્યાં દરરોજ રમવા આવે છે તેની સાથે વાતચીત કરીશું। કેટલા સમયથી આવી પોઝિશન હોય છે અને દર વખતે શું થાય છે? વિપુલભાઈ, તમને હું જાણ કરું તો આ મોબાઈલમાં છે ને 100 આવેદન પત્રના આપણે ફોટા 100 જગ્યાએ રજૂઆત રમતગમત મંત્રી જે તે સમયમાં હર્ષ સંઘવી હતા, હાલમાં એ જ છે, જે તે સમયમાં બ્રિજેશભાઈ, કાંતિલાલ ધારાસભ્યોથી માંડી અમે ઉર્જા મંત્રી જે તે સમયમાં સૌરભભાઈ પટેલ હતા એની યારે બેઠક કરેલી કે અહીંયા ગ્રાઉન્ડમાં મેળા આવે, સરકારની રોજગારીની યોજના છે, અમને એમાં કોઈ વાંધો નથી। કાંતિલાલ કહીને સાઈડમાંય કરાવડાવ્યું, જેપી જેસવાણીને પણ ખબર છે, એ કાંઈ વાંધો નથી, એ બાબતે અમે એ પોઝિટિવ હતા, પોઝિટિવ જવાબ હતો। પણ અમે આ લોકોને શું કહી છીએ, તમે યાર સફાઈ કરીને જાઓ। આ અમે અહીંયા દર વર્ષે ખર્ચો કરી 50-60 હજારનો સ્વૈચ્છિક અમે અહીંયા જે લોકો રમીએ છીએ ને એ બધા સોલ્જરીમાં, એટલે અમારો જીવ બરે છે। જો અહીંયા જે એક મહારાજ અત્યારે છે ને એ મહારાજ મેરેથોનની પ્રેક્ટિસ કરતા હોય છે, ત્યારબાદ સિનિયર સિટીઝન સાંજે હાલતા હોય છે, આર્મી પોલીસ જે તે સમયમાં 96-98માં આર્મીનો મેળો આવ્યો હતો, ત્યારે આ ગ્રાઉન્ડ માપનું છે, એટલે પોલીસ, આર્મી, નેવી, એરફોર્સની ભરતીની તૈયારી કરતા હોય। આજે આ લોકોએ શું કર્યું, સવારે જેસીબી મોકલું, એનો પણ વિડીયો છે, તમારે જોવો હોય તો હું દેખાડું। જેસીબીથી મોટા મોટા કચરા ભર્યા, પણ મોટા મોટા કચરા ભરી અહીંયા જો આવા ખાડા કરીને વયા ગયા। આ ઝાડવા પણ અમારા ગ્રુપે સ્વૈચ્છિક જે અમારે ઓમ ચાઇનીઝ પંજાબી એના સોલ્જર એના ભંડોળથી લાખ રૂપિયાના ખર્ચે વાવેલા છે, ગ્રુપ છે આખું, રવિવાર પાણી પાય, આવી ઝાડવાના ક્યારા પથારી ફેરવીને વયા ગયા। અમારો આ જીવ બરે છે। અમે દર વર્ષે કહી, જે તે સમયમાં વિપુલભાઈ 30 તારીખે આપણે આ લોકોનો વિડીયો નાખ્યો હતો કે 14 તારીખે મેળો આવે છે, રાખી મેળો આવે, સખી મેળો આવે, કે જે મેળો આવે તમે જ ઉદ્ઘાટન કરવા આવો છો, કે સત્તાધીશો કે જે આગેવાનો હોય કે અધિકારીઓ એ જ અહીંયા ઉદ્ઘાટન કરવા આવે। પણ આ એજન્સીને એકવાર તમે દંડ નહીં દો ને લાકડા જેવો, ત્યાં સુધી આ લોકો સુધરવા નથી। સ્વચ્છ ભારત મોદી સાહેબનું સપનું છે, બરોબર? હવે તમે સ્વચ્છ ભારતની આ સ્વચ્છ ભારત છે, આ તમે જોવો તો આ ડીંડક કરીને સવારે વહી ગયા નહીં, જેસીબીનો વિડીયો હું તમને નાખીશ, કેવા ડીંડક કરીને ગયા નહીં હું તમને નાખીશ। આ લોકોને કોઈ કહેવાનું નથી, જાડી ચામડીના છે કે કુંભકર્ણની જેમ હૂતા છે। અમે આ લોકોને હવે તો માફ કરો, અમે એમ કહીએ છીએ કે આ ગ્રાઉન્ડ એક છે, રાજાએ પ્રજાની સુખાકારી માટે આપ્યું છે, તમે લોકોને આપ્યું તો તમે શું રહેવા દો? તમે તો બધું લઈ જ લ્યો ને, આ લેવા જ એ જ થયું ને વિપુલભાઈ। હવે અમે તમને રિક્વેસ્ટ કહી કે હવે અમે એક કામ કરીએ, હવે અમે અહીંયા 25 જણા રમીને આત્મવિલોપન કરી, બીજું તો શું થાય? હવે તમે લોકો સમજવા નથી, ફાઇનલ વાત છે। હવે આનું શું કરવાનું? આ ખાડા કરીને વહી ગયા, જેસીબીથી કોઈ દી કચરો ઉપડે કે સફાઈવાળાથી વારવાનું હોય, વારે તો જ આ બધો કચરો ઉપડે ને। આની પહેલાં 2-3 મહિના પહેલાં મેળો આવ્યો ને તો શિયાળો હતો, ત્યારે હરગાવ્યો બોલો કચરો। અમુકનું એનો પ્લાસ્ટિકનું હોય તો એ તો પ્લાસ્ટિકનો તો નાશ જ નથી, અમુકનું રસનું આમ ગંઢા થઈ ગયા, આવી વસ્તુ છે। એટલે મોરબીમાં આ ગ્રાઉન્ડની જો પબ્લિકને સુખાકારી માટે રાખવું હોય તો મહાનગરપાલિકા હવે થઈ છે ને, તો હવે ભાઈ સાહેબ તમે છે ને આને સ્વચ્છ રાખવાની જવાબદારી અમે તો જાગૃત નાગરિક તરીકે આપી જ છીએ, કલેક્ટરને આપ્યું છે, કેટલું આપ્યું છે। આની પહેલાં ડીડીઓ સાહેબ જાડેજા સાહેબ હતા, એને અમને પોઝિટિવ જવાબ આપી અને અહીંયા સાઈડમાં કર્યો, ત્યારે તો ઓલા ફજત ફાકડા લઈ આવ્યા। તો મેં કીધું આ શું, એક કામ કરો, મોટનો કૂવો લઈ આવો એટલે આમ મેળો ચાલુ થઈ જાય, બીજું તો શું થાય? તે પછી જાડેજા સાહેબે માંગ અમારી છે, આ ગ્રાઉન્ડમાં મેળો આવે ને ત્યારે એજન્સીને ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવે કે હવે આ જો ભાઈ મેળો આ ગ્રાઉન્ડ તમને સ્વચ્છ આપી છે અને સ્વચ્છ કરીને અમને પાછું દેવાનું છે, જેવું છે એવું દેવાનું। બસ અમારી આ લોક લાગણીની માન જે સમજો એ માંગ અમારી, અમે આ રમી છીએ ને એની એવી માંગ છે, લ્યો। ઓકે, આ લોકોની માંગ છે કે અહીંયા જેવું ગ્રાઉન્ડ જે સ્વચ્છ હોય એવું જ સ્વચ્છ કરીને આપે। ત્યારે અહીંયા રનિંગ કરવા માટે પણ આવતા હોય છે। તમે કેટલા સમયથી અહીંયા રનિંગ કરવા આવો છો? હું 4 વર્ષથી આવું છું। આજે મેળો આવ્યા પછી અહીં જે કચરો નહીં થઈ જાય છે, અથવા તો જે અહીંયા જેસીબી ચલાવવામાં આવ્યું છે, તો એનાથી તમને શું અડચણ પડે? અડચણ તો ઘણી પડે છે તૈયારી કરવામાં। અમે દર વર્ષે આ લોકોની ટુર્નામેન્ટ આવે રાજપૂત સમાજની,
તે પછી એ લોકો ગ્રાઉન્ડમાં ઘણો બધો ફેરફાર કરી નાખે છે. તે પછી ટુર્નામેન્ટ પૂરી થઈ ગયા પછી અમે બધું જે અમને રનિંગ માટે જે ટ્રેક અમારે બનાવવો એ અમે દર વખતે જાતે બનાવીએ છીએ, અમારી હાથે બધું વસ્તુ લઈ આવીને. ને આ લોકો મેળો લઈ આવીને પાછું આવું બધું બગાડી નાખે છે. એના માટે બહુ તકલીફ પડે છે દર વખતે અમારે ટ્રેક બનાવવા માટે. દોડવામાં તો બહુ તકલીફ પડે છે, આ તમે જોઈ જ શકો છો બધું. ઓકે, એટલે અહીંયા દોડવા આવતા કે રમવા આવતા લોકોને જ ભારે તકલીફ પડી રહી છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા જ સફાઈ માટેનું નાટક કરવામાં આવ્યું અને એ જેસીબી દ્વારા જેસીબી દ્વારા ક્યારેય સફાઈ થઈ શકે નહીં. સફાઈ કામદારો દ્વારા અહીંથી જે કચરો લઈ અને વાળવામાં આવે તો જ આ જે કચરાનો જે છે યોગ્ય રીતે નિકાલ થાય. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આને યોગ્ય રીતે સફાઈ કરી અને જે એજન્સી જે અહીંયા મંડપ નાખવાવાળી જે એજન્સી છે તે એજન્સીને દંડ ફટકારે છે કેમ તે જોવું રહ્યું. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.